તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. અત્યારે 8 વાગ્યાની એક્ઝેક્ટ 5 મિનિટ થઈ છે મિત્રો. સરસ મસ્ત નાહી ધોઈ ફ્રેશ રેડી કમ્પ્લીટ થઈ જાય છે. બાકી મિત્રો 6 વાગે ઉઠ્યા હતા, દૂધ ભરાવા ગયા, મસ્ત દોડવા ગયા હતા, કસરત કરવા ગયા હતા અને નાહી ધોઈ ઓકે રેડી મિત્રો હવે થયા છીએ. મિત્રો નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે કે નહીં જવાનું કોઈ અપડેટ મળી નહીં. લગભગ રાજુ કાકાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. જો આવવાના છે તો અત્યારે આવી જશે. બાકી મોર્નિંગમાં મસ્ત માતાજીના દર્શન કરી લીધો છે. ગુડ મોર્નિંગ મિત્રો. અમારા ઘેર બોર આવ્યા છે, મતલબ બોર લાયા છે. મને મમ્મીને મસ્ત રોટલી બનાવી દીધી છે, ફૂલેલી. આ બધું થાળમાં પડી મેં લઈને આખરથી કોક એકમાં લઈ લેતી હોય તો મરચો કરવાના પણ એ તો જુદું કરી દીધું હોય. ડીગીનો લાડો. બાકી તો મિત્રો ડીગું હતો હાલ. કહા ગયા યે રહા. બેજા. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. બેજા આપણે બે બેજીએ. ચા પીજો. આટલા બેસી જા કે નાસ્તો કર્યો. અલે ઓમ જો કે મારું આમ જો બેસી જા. ઓમ પલોઠી વાડ્યો. નાસ્તો કર્યો, ચા પીજો. અને ચોકેટ કોણ લાવી તું? કોણ લાવી તું? અને તાપાન છેલ્લા પૈસા બતાવજે મિત્રો. ડેગી પાન પૈસા હે, એને ગલ્લામાં નાખવાના હે ભાઈ. તાન શું લાવવાનું? હા હય ચોક ખોઈ કાઢે. જલ્દી કરો. ફોની નોટ 3 પાછી કે શું ખોઈ. તો પહેલાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળીએ. તો મિત્રો 9 વાગ્યા છે, આવી જાય છીએ મસ્ત શૂટિંગમાં. લુગડો પહેરી દીધો છે. અલ્કેશના એ હરગુડો કે મતલબ કે હરગવાની ફૂલ ખતરનાક આવી ગયો. બધો પીળો પણ એ કંઈ શેગ નહીં આવતી. શીખર હું તકલીફ છે કોઈ ખબર નથી. બાકી તો બધા કમ્પ્લીટ કપડો પહેરી દીધો છે. રાજુ કાકોઈ રેડી થઈ ગયા છે. અમુક મિત્રો ગવાનો રાગ ઊંઘીઓ આવી જાય છે, જોઈ લે. આજે પાકી જાય તાનાજી ઓછામાં ઓછો 1.5-2 મહિના થઈ. મસ્ત બને સારો એકાદો કટ બતાવીએ. અલે ગરમ ના થતો તો હું તમારી આરતી ઉતારો ઓના કરતો તો મંદિરમાં જઈને કોઈક ભગવાનની આરતી ઉતારો તો સારું તો ભલું થાય મારું. આ એમ કરે એમથી લાલ્યો જો મારે તો પાછું મારી આરતી ઉલે ઉતારવા કેવા મંદિરમાં જોકી દે ભગવાન કોક હાલ. એટલે ભગવાન મજૂરી કરે આગળ હાલશે તો બધા સવારે ઉઠી મંદિરમાં ના બેસી જાય. એ તો ભગવાન ને જઈને નમે તો બધું હાલ. હાઉ એ નમે બધું મળતું છે. મૂર્ખા ગોડા જેવી વાત કરે છે. સોનો મોનો આ એંડા રહ્યા ને એ હમીરતા ઢગલો કરો અને હુકાઈ જાય ને એટલે પેલું ઠેસર બોલાવીએ. બાપા હું ઉતાવળાઈ જાય કઢાવે તમારે કરીએ છીએ રાગ થહ. એટલે રાગ નહીં કરવાનું. પછી ઉનાળો આવી જાય ને ભેંસ નહીં મરે. આ વેચીને ના હોય તો જેની ભેંસ લાવીએ તો દૂધ ખાવા થાય. એ વાત સાચી કરી બાપા, એ વાત સાચી કરી તે. થોડી બુદ્ધિ દોરાવો ના હોય તો 2 જણા કઈ ના ગેટજો. બસ બાપો કરો તો જ કરવાનું. બાપા બાપો મળી રહી શરી મળી જાય ભાઈ. હાથે તો કોઈ હુતું જ નહીં. બોલો દંતારી પડી જો. બેડમિન્ટન કહેવાય. શું કહેવાય? તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે જ્યારે આવ્યા છે 10:30+ ટાઈમ થઈ ગયો છે. આજે મારા બંધો ચા નાસ્તો આવવા જવું છે. ચા નાસ્તો ભરાય છે એટલે મિત્રો જઈ અને હેતરમાં ચા નાસ્તો લઈએ અને તમને હેતરમાં જઈને પછી મળીએ મિત્રો. આવી જાય છીએ રોડવાળા હેતરમાં ચા નાસ્તો લઈ વાયકણમાં બૂમ ચાલી લે મિત્રો. ડીગીને એક ચંપલ પડી ગયો તે રો. અમે ઘેર જતા આપણે લેતા જઈએ તાણે ખાશો નહીં 4-5 જોડશું તોય
એ એકના એકમાં હું મો શશી કર હા તે મોં તૂટી ગયું તો બીજો લાવી નવો લાવવાનો આપણો ખાસો બધો. આપણે આજ વડનગર જઈએ ને તે તું કેવો સંપલ લે હું હા તો મિત્રો હવે જઈએ ઘેર અને ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો 11 વાગી જશે અને હવે ઘેર પહોંચ્યા છીએ. શૂટિંગની તૈયારીઓ કરીએ છીએ. નીકળવું છે શૂટિંગનું તો ફટોફટ જમવાનું રેડી થાય છે ઘરમાં તૈયાર થઈ જાય એટલે નીકળી જઈએ. બાકી જમવામાં આજ આપણા ઘેર શું બનાવ્યું છે બતાવીએ તમે. ગિલોડી ના ડેટો બટાકો અને પાપડીઓનું મિક્સ શાક છે. પછી મિત્રો છાશ અને બોર અને રસોડામાં બનાવે છે મમ્મી રોટલીઓ. તો સરસ મસ્ત જમી લઈએ અને જમીન મિત્રો સુધી મુલાકાત કરીએ. કાં તો બાપા સીતારામે કાં તો ખરોડની ચોકડીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આવી જઈએ છીએ જંત્રાલ બાપા સીતારામે. જોઈ લો જંત્રાલનું બોર્ડ બાપા સીતારામ મઢુલી. ઓકે 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 મિત્રો મારી હોટલ. તો અહીંથી મિત્રો હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ. આપણે કમ્પ્લીટ મસ્ત રેડી તૈયાર થઈ ગયા છીએ. તો બજારો સારો મસ્ત એકાદ કટ બતાવીશું. ઓય પીણી લે ખુલ્લા. તો મિત્રો બન્યા મસ્ત સારો એક કટ બતાવીશું. કોમેન્ટ ઓમ ઓમ સમજી ગયો ને સમજી ગયો. એટલે નક્કી ગમે તે રસ્તા પોણા સોરાઈ લેવો પડશે પછી તો ભલે 2-3 મહિના બહાર ફરશું ચાલશે. તમે જતા હું બેહું. એટલે કોઈ હોમાં ના જવાય જીવણિયા. ગમે તે રસ્તા પોણા આવો તે કાયદા મારશું જીવણિયા. શું ઉભા આ એંડોનું ટાલવો મારશો અને પાછળ એ મારું છે ગમે તે હોય છે મામા બોલાય બોલાય હે જલ્દી હોય તો એ મામા એ ખાતા નહીં સાહેબ હે બસ પોણો પારે છે કે ટોયકા? હું તો કહું છું છૂટો પારવા ભોણાને ના હોય તો એક વાર છૂટો પડી જાય ને આપણા હાથમાં આવી જાય ને તો પછી ચોકા વચ્ચે આગળ ના આવી જાય. જો સુધી ભોણો હાથમાં ના આવે ને તો સુધી ખાવું નહીં. ના હોત હું એક આઈડિયા મારું છું. કશું વધુ નહીં. જેવું નરકું વાગે ને એવું પટ્ટી માની જતા રહી આવો. બોલાય હે જલ્દી સાહેબ છે હજી તો તો. આટલામાં બીજા શોય નહીં જા મામા તો મિત્રો અત્યારે 3:30 વાગ્યા છે અને હવે ઘેર આવ્યા છીએ શૂટિંગ પૂરું કરી. બાકી મિત્રો આપણો ચા નાસ્તો લાવી દીધો છે. જો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. ડીગી જઈશે વડનગર. વડનગર જઈશે ને બાલી અંગાજ. મારા મમ્મીને એક આપણો સંબંધી બીમાર છે દવાખાનામાં તો એની ખબર કાઢવા જો તો ડીગી એવા અંગાજ જતી રહી છે. બાકી તો મિત્રો ચા નાસ્તો સરસ મસ્ત કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી જવાનું થશે હેતરમાં સાર વાળવા. તો હેતરમાં જઈને મળીએ મિત્રો. હેતરમાંથી ઘેર આવી જાય છીએ સારની પોટલીઓ કરી. એ તો આપણે કટ બનાવવાનું ભૂલી જ ગયા હતા. બાકી તો મિત્રો હવે હેતરમાંથી ઘેર આવીએ છીએ. ડીગી મુન્યો ભૈલો આ બધા ભેગા થઈ અને મારી વાટ જોઈ રહ્યો ક્રિકેટ રમવા માટે. બાકી મારું બૂન જઈ શક્યો સાર લેવા. તો મિત્રો હજી આપણે એક બસ ઉપડાવવા જવાનું કદાચ થશે. બાકી તો મિત્રો થપ્પો રમવાનું ચાલુ છે. હંતા કુકડી ને ના હતા એટલે બધા દબાર રમતા. હવે ડીગીને રમો. જો પાણી બાટલા બધું છે લાઈન નાખી દીધું. જો લેવડા ભાઈ મેચ ચાલુ નહીં કરવી. પેલું પડ્યું બેટ ને દડો વ્હાઈટ કલરનું લેતા હળો સારું. મિત્રો અત્યારે વાગી જશે 6:30 અને નાગેશજીને આવ્યા છે કેલ્બો ભરવા. કેમ આવ્યા પે વખત કેલ્બો ભરવા પાણીનો? ભાઈ લો 2 જણા રમે છે. બાકી અમે ચપ્પુન 2 જણા આ દૂધ ભરીને આવતો રહે. પણ મિત્રો કટ બનાવવાનું ભૂલી ગયા આપણે. બાકી તો બેસો મસ્ત ટાઈમ દોવાઈ જઈ હતી અને દૂધે ભરાઈ આવ્યા છે.
શકુબેન હવે પેશન્ટ સાર પૂરો કરે. શકુ આપણે દૂધ ભરાઈ ને તો મિત્રો ખુરશી નાખી અને 15-20 મિનિટ બેસીએ એટલે બધા જમવાનું ઘેર રેડી થઈ જાય. પછી સીધા જમવાના ટાઈમ મળીએ. બાકી હાલ બેસવાનું ચાર ના ખાઈ જઈએ તો બેસો ચાર ખવાઈશું આટલે બેસીએ. તો મિત્રો અત્યારે 7 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. રોડ ઉપર બેહવા ગયા હતા ખુરશી નાખી ખાસી વાર બેઠા. સરસ ફોન ફેર્યો ચકાસણી બકાસણી કરી વિડીયો જેટલા પહોંચ્યા હું છે કેટલીક કોમેન્ટો ને બધું વાંચ્યું. બાકી મિત્રો હવે ઘેર આવ્યા છીએ. જો મને હવે લેશન કરાવો આમાં આખો દાડો દડો રમે અને હવે લેશન કરવા બેઠીએ. હું લેશન છે કે બે હું સારું તું કરી દે ફટોફટ. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને જમવાનો ટાઈમે થઈ ગયો છે. તો જો ઘઉંની રોટલીઓ બનાવી છે અને બાજરીના રોટલા છે. હાલ આપણે રસોડામાં જ બેઠા હતા મજા રોટલી પાસે હવે રોટલા કરી દે એટલે હોય. અને શાક મિત્રો જોઈએ તો ડેટોનું મિક્સ રસાવાળું શાક છે, ખીચડી છે અને મિત્રો લાઈટ કાપી. અત્યારે લાઈટનો કાપ થાય છે, દૂધ છે. તો મિત્રો લાઈટ આવે એટલે લગભગ 5 મિનિટનો જ કાપ છે. લાઈટ આવે એટલે પછી મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને મસ્ત જમી અને આવી જશે એડિટિંગ કરવા માટે બોર. આજ મિત્રો તાપને હરગાયો અને હવે બંકા બેસી જશે. અને अपन देख रहा है मैच इंडिया ने न्यूजीलैंड ની મિત્રો જોઈ લો. શિવમ દુબે છગ્ગો માર્યો હાલ જ. ઉભરો કે 1 મિનિટ મને જો સ્કોર બોર્ડ 166 માં 4 એ હવે વિકેટે પડી વિકેટ પડી. પનોતી મિત્રો અને ફોન લેવા હાથ લોબો કર્યો ને તરત જ વિકેટ પડી જઈ. જો શિવમ દુબે આઉટ થઈ ગયો. હાર્દિક પંડ્યા બગડ્યો એટલે જ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.